નમસ્કાર મિત્રો, જોબ્સરી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓક્ટોબર મહિનાની 5 મોટી ભરતીઓ વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટ તમને આ જે વિડીયો છે તેની જે 5 મોટી ભરતીઓ છે તેમાં મળી રહેવાની છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 87,000ની આસપાસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। પગારની વાત કરીએ તો એવરેજ પગાર તમને 69,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતીઓ છે તેમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઓક્ટોબર મહિનાની જે 5 મોટી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઓક્ટોબર મહિનાની જે 5 મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે ઓક્ટોબર મહિનાની જે 5 મોટી ભરતીઓ છે તેની પહેલી ભરતી ઉપર। આ ભરતી છે તે સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે NITTR દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જુનિયર સેક્રેટરીયલ ઓફિસર, RRB સેક્શન કંટ્રોલર, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, પર્સનલ આસિસ્ટન્ટ, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વેરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 2,00,000 અને 9,000 8,000 સુધી। તો એપ્લાય જરૂર કરી દેજો। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 45 વર્ષ સુધીની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે। તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા આ ફોર્મ છે તેની ફી ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમને સિલેક્શન મળશે અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ચેક કરી લેવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। તે રીતે 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। મિત્રો, હવે આપણે જાણી લઈએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, જે આ 5 મોટી ભરતીઓ છે તેની ઓફિશિયલ નોટિફિકેશન અથવા તો જે એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય। તેના પર ક્લિક કરશો એટલે તમે તે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 9 સપ્ટેમ્બર 2025થી આ ભરતીના એપ્લિકેશનો શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને ડિસ્ક્રિપ્શન મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ ઓક્ટોબર મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે પાસપોર્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ। પોસ્ટ નેમની વાત કરીએ તો યંગ પ્રોફેશનલ ઓફિસર, ત્યારબાદ મેનેજર, કન્સલ્ટન્ટ, આસિસ્ટન્ટ, ડ્રાઈવર એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 37,000થી લઈને 2,00,000 અને 10,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવું જોઈએ અને મેક્સિમમ તમે 55 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે ઇન્ટરવ્યૂ દ્વારા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ પાસપોર્ટ ઓફિસની જે રિક્વાયરમેન્ટ છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તેના પર ક્લિક કરશો એટલે તમે આ પાસપોર્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે
જે તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની છે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે તે અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો સોન ઇઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ ઓક્ટોબર મહિનાની ત્રીજી ભરતીની, તો આ ભરતી છે તે રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે RRB દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે TTE માટે આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 10,000 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 21,000થી લઈને 81,000. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તમને મળવાપાત્ર રહેશે, જે તમારે નોટિફિકેશનમાં જોઈ લેવાનું રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. પેમેન્ટ મોડની વાત કરીએ તો તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા નેટ બેન્કિંગ દ્વારા ભરવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ લેવામાં આવશે, જેમાં તમારે CBT આપવાનું રહેશે. ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એપ્લાય કરવા માટેની રીત સેમ છે, આપણે વિડીયો આગળની ભરતીમાં જોઈ ગયા છીએ. અગત્યના લિંકની વાત કરીએ તો તમને વિડીયોનું ડિસ્ક્રિપ્શન ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ ઓક્ટોબર મહિનાની ચોથી ભરતીની, તો આ ભરતી છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે, એટલે કે SBI દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે SCO દ્વારાની આ ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ભરતીની એપ્લાય કરવા માટેની લિંક છે તે તમે અહીં જોઈ શકો છો, www.sbi.co.in. આ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને મેરિટ લિસ્ટ ત્યારબાદ બહાર પાડવામાં આવશે. સેલરીની વાત કરીએ તો 36,000થી લઈને 78,230 રૂપિયા સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. જોબ લોકેશન એક્રોસ ઇન્ડિયા છે, આખા ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ તમારા 35 વર્ષ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 700 રૂપિયા ફી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને એક્સ સર્વિસમેન માટે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની રહેતી નથી. જે ફી ભરવાની છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ડિગ્રી રિલેવન્ટ ડિસિપ્લિનમાં તમારી પાસે હોવું જોઈએ. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટર મોબાઈલ નંબર, ઈમેલ ID, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 11 સપ્ટેમ્બર 2025થી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે. ક્લોઝિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 2 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ ઓક્ટોબર મહિનાની 5મી ભરતીની, તો આ ભરતી છે તે એમ્સ દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એમ્સ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે DEO માટેની ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે. ઓકેને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ તમે 30 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમને સિલેક્શન મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ અને હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. સાથે એઝ પ્રૂફ પણ હોવું જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? મતલબ એપ્લાય કરવા માટેની રીત છે તે સેમ છે, આપણે અગાઉની ભરતીમાં જોઈ ગયા છે તે રીતે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 20 સપ્ટેમ્બર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન
19 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવા રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતી ઓક્ટોબર મહિનાની 5 મોટી ભરતીઓની જાહેરાત. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયો નવા ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.